અત્યારે મંદી છે એ આંતરરાષ્ટ્રીય બાબત છે અને આંતરરાષ્ટ્રીય જ્યારે બાબત હોય ત્યારે એમણે સાચી વાત કરી કે દેશની પાર્લામેન્ટમાં આ વાત મૂકવી પડે. હું તમને બધાને ખાતરી આપું છું કે તમારી વાત જો લોકસભામાં મને મોકો મળશે તો 100% 28 તારીખે જ બજેટ ચાલુ થાય છે. એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં. સુરતમાં ગેનીબેને ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ કર્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાત્રે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું કે SIRની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. જો લોકોએ સુરતમાં ધંધા રોજગાર માટે કાયમી રહેવું હોય તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે છે. ઠાકોર સમાજના લોકોએ ખાસ ચકાસણી કરવી જોઈએ કે તેમનું નામ આ યાદીમાં છે કે નહીં. આ સાથે તેઓએ ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ પણ કર્યા હતા.